નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના ચોથા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે જે સૂત્રો આધારિત એક દાખલાની ગણતરી કરી હતી એ જ પ્રકારના દાખલા વિશે આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 2, જેની રકમ છે આકૃતિમાં બતાવેલ એક 100 પીસ, જે અહીં આપણે દોરેલું છે, એ સમઘન અને અર્ધગોલકનું બનેલું છે. કે આ નીચેનો ભાગ સમઘન છે અને એની ઉપરની સપાટી ઉપર એક અર્ધગોલક મૂકવામાં આવેલો છે. હવે 100 પીસનો પાયો સમઘન છે, એટલે કે નીચેનો ભાગ સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેમી છે. તો સમઘન છે એટલે આપણે મિત્રો જાણીએ છીએ કે સમઘનમાં દરેક બાજુનું માપ જે છે એ સરખું હોય છે. એટલે દરેક બાજુનું માપ આપણને આપેલું છે 5 સેન્ટીમીટર અને 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોલક એની ઉપર બેસાડવામાં આવ્યો છે. આ અર્ધગોલક જે બેસાડ્યો છે એનો વ્યાસ આપણને કેટલો આપેલો છે? 4.2 સેન્ટીમીટર. તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ મેળવો. પહેલાં તો અહીં જે આપણને આકાર આપેલો છે એના વિશે સમજીએ કે આકાર કેવો છે અને કુલ પૃષ્ઠફળમાં આપણે કઈ કઈ વસ્તુઓ મેળવવાની થાય. હવે સમઘન છે તો આપણે સૌ જાણીએ છીએ કે આ લંબઘન આકાર છે, બરાબર, પરંતુ આપણે એને સમઘન તરીકે ધારીએ. આ સમઘન છે, બરાબર, અને આ ધારી લ્યો કે અર્ધગોલક છે. તો આ સમઘન ઉપર આ સમઘન આકાર છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ છે લંબઘન આકાર, પણ આપણે ઉદાહરણ તરીકે આને સમઘન તરીકે ધારીએ છીએ. આ સમઘન આકાર છે અને એની ઉપર આ અર્ધગોલક મૂકવામાં આવેલ છે, બરાબર. તો આ સમઘન આકાર છે એ પેક છે, તો એની 6 બાજુઓ છે. આપણે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે, બરાબર. હવે એની ઉપર આ રીતે અર્ધગોલક મૂકવામાં આવ્યો છે. તો હવે આ અર્ધગોલક આપણે મૂકી દીધો તો આ 100 પીસનો આકાર જે છે તો આ સપાટી આવી ગઈ. આ સપાટીમાં પછી અહીંથી આમ સપાટી કવર થાય છે, એનો મતલબ એ પ્રમાણે થયો, બરાબર. આ સમઘનની અંદર અહીંથી આ પ્રમાણે સપાટી કવર થાય છે. આ અર્ધગોલક તરીકે આપણે ધાર્યું. તો હવે સમઘનનું અને અર્ધગોલકનું બંનેનું મિક્સ કરી અને આપણે એનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. પરંતુ એક વસ્તુ જો આપણે તમે નોટિસ કરી હોય મિત્રો, તો આ સમઘન ઉપર જ્યારે અર્ધગોલક મૂકવામાં આવ્યો તો આ અર્ધગોલકનો જે નીચેનો ભાગ છે એના દ્વારા સમઘનની એક સપાટી કવર થઈ ગઈ. તો એ કુલ પૃષ્ઠફળમાં આવે નહીં, કેમ કે સમઘન ઉપર આ અર્ધગોલાકાર જે છે એ ચોંટાડી દીધો છે. તો આ જે કવર થયેલી સપાટી છે એ સપાટી આપણે સમઘનનું જે ક્ષેત્રફળ છે એમાંથી બાદ કરવું પડે, કેમ કે આખું સમઘન જે છે એમાં ઉપર અર્ધગોલક મૂકો. તો ઉપર અર્ધગોલક મૂકો તો આ જેટલામાં અર્ધગોલક આવ્યો એટલી સપાટી, એક સાઈડની સપાટી એટલી કવર થઈ ગઈ. તો આપણે કુલ પૃષ્ઠફળ એટલે કે ઉપરનું જ પૃષ્ઠફળ જોતું છે, બરાબર. તો એમાં નીચેના ભાગનું જે આ પૃષ્ઠફળ આવે છે એ આવતું નથી. તો એને આપણે કુલ પૃષ્ઠફળમાંથી આ જે નીચેનો ભાગ છે જે આ સપાટી દ્વારા કવર થયો એટલો ભાગ એ આપણે બાદ કરવો પડે. તો એની ઉપર અર્ધગોલક છે, તો અર્ધગોલકનો નીચેનો ભાગ કેવો હોય? આ ધારી લ્યો કે અર્ધગોલક છે તો નીચેનો ભાગ કેવો હોય? વર્તુળાકાર હોય. તો સમઘનની આ ઉપરની જે સપાટી છે એમાં વર્તુળાકાર ભાગ કવર થયો, તો એ વર્તુળાકાર ભાગ આપણે એમાંથી બાદ કરવો પડે. તો સૌપ્રથમ આપણે આ આખો જે 100 પીસ છે એનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર બનાવીએ અને જે ડેટા આપેલો છે એ ડેટા આપણે લખીએ. તો બાજુનું માપ જેને આપણે એ તરીકે લઈએ, સમઘનની બાજુનું માપ એ તરીકે લઈએ, તો એ બરાબર આપણને આપેલ છે 5 સેન્ટીમીટર. હવે અર્ધગોલક જે છે એનો વ્યાસ આપ્યો છે ડી બરાબર 4.2 સેન્ટીમીટર, પણ આપણે સૂત્રમાં આવે છે ત્રિજ્યા, તો ત્રિજ્યા આની અડધી એટલે 2.1 સેન્ટીમીટર. તો જે ડેટા આપેલ હતો એ ડેટાની આપણે નોંધણી કરી. હવે આપણે આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે, તો એના માટેનું સૂત્ર બનાવીએ. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર, તો 100 પીસમાં શું શું આવે છે? એક સમઘન આવે છે, એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ બીજું એની ઉપર શું રાખેલો છે? અર્ધગોલક. તો અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. હવે આપણે હમણાં જે સમજ્યા એ મુજબ કે આ સમઘન ઉપર અર્ધગોલક મૂકેલો છે, તો એનો આ જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળાકાર ભાગથી એની આ સપાટી કવર થઈ ગઈ, ઉપરની સપાટી આમ કવર થઈ ગઈ. તો આ વર્તુળાકાર ભાગ જે છે એ આપણે એમાંથી બાદ કરવો પડે. આ જે વર્તુળાકાર ભાગ થયો એ આપણે ઉપરની સપાટીમાંથી બાદ કરવો પડે.
તો એ વર્તુળાકાર ભાગ બાદ કરવા માટે વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થાય? -πr², અથવા એમ પણ લઈ શકાય કે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકનો પાયો કેવો હોય? વર્તુળ હોય, અને વર્તુળનું ક્ષેત્રફળ πr². હવે દરેકના સૂત્ર મૂકીએ તો સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? 6a² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી. તો અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર 2πr² માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલકનો પાયો કેવો છે? વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ πr². હવે 6a² અહીં જોઈએ તો 2πr² માઇનસ πr². અહીં πr² 2 વખત છે, અહીં πr² 1 વખત છે. તો 2માંથી 1 વખત બાદ કરીએ તો 1 વખત વધે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો a બરાબર છે આપણી પાસે 5² પ્લસ પાઈ એટલે 22/7 એને ગુણ્યા r બરાબર 2.1 ગુણ્યા 2.1. 6 કૌંસમાં 5² 25 પ્લસ અહીં છેદ ઉડાડીએ તો 7 તેરી 21, પણ 1 પછી પોઈન્ટ એટલે 0.3. 22 તેરી 66, 1 પછી પોઈન્ટ એટલે 6.6 ગુણ્યા 2.1. 25 છક 150 પ્લસ 66 ગુણ્યા 21. તો 6 એકા 6, 6 દુ 12, 126. 6 2 8 3 1. તો આપણને મળે છે 1386. પણ 1 પોઈન્ટ આનો, 1 પોઈન્ટ આનો, ટોટલ 2 અંક પછી પોઈન્ટ એટલે 13.86. તો 150 પ્લસ 13.86. તો 150માં પોઈન્ટ પછી કોઈ સંખ્યા નથી એટલે બંનેનો સીધો જ સરવાળો કરી 150 પ્લસ 13.86 એમનેમ રહેશે. 033 516 અને 163.86 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં આપણને આપેલ 100 પીસનું કુલ પૃષ્ઠફળ એ મળશે 163.86 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 4, જેની રકમ છે મયંક તેના બગીચામાં પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. તો રકમમાં જે પ્રમાણની આપણને કન્ડિશન આપેલી છે એ મુજબની આપણે આકૃતિ દોરી અને સમજીએ કે આ એક નળાકાર છે જે પક્ષીઓને પાણી પીવા માટે પક્ષી કુંડ બનાવેલું છે, અને એમાં એક છેડે એને અર્ધગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. એટલે ઉપરના છેડે એને અર્ધગોળાકાર આ રીતે લગાવેલ છે કે જેમાં પાણી ભરી અને પક્ષીઓ તેમાં પાણી પી શકે. આ મુજબનું એને પક્ષી કુંડ પાણી પીવા માટે બનાવેલ છે. હવે નળાકારની ઊંચાઈ 1.45 મીટર આપેલ છે, મતલબ કે અહીંથી અહીં સુધીનું અંતર આપેલ છે આપણને 1.45 મીટર. એટલે h બરાબર 1.45 મીટર. હવે આગળ જોઈએ, તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. એટલે જે ત્રિજ્યા જે છે એ નળાકાર અને અર્ધગોલક બંને સેમ પાત્ર છે, મતલબ કે એની જે વર્તુળાકાર ભાગ છે એ બંનેનો સરખો છે. એટલે બંનેની ત્રિજ્યા જે છે એ પણ આપણને સરખી જ મળશે, 30 સેન્ટીમીટર. r બરાબર 30 સેમી. તો જે અર્ધગોલકની ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા નળાકાર માટે પણ થશે. તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ આપણે મેળવવાનું છે. તો આ પાત્રનું કુલ પૃષ્ઠફળ મેળવવા માટે એમાં આપણે જોઈએ તો 2 આકારો આવે છે, એક નળાકાર અને એક અર્ધગોલક. તો નળાકારનું આપણે પૃષ્ઠફળ મેળવવું હોય મિત્રો તો એના માટે આપણી પાસે 2 માપ હોવા જરૂરી છે, નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા. તો બંને માપ આપણી પાસે છે. અર્ધગોલકનું પૃષ્ઠફળ આપણે મેળવવું હોય તો એના માટે આપણી પાસે ત્રિજ્યા હોવી જરૂરી છે. તો ત્રિજ્યાનું માપ પણ આપેલું છે. તો આપણે કુલ પૃષ્ઠફળ મેળવવા માટે જે માપોની જરૂરિયાત છે એ માપો આપણને રકમમાં આપી દીધા છે. હવે ઊંચાઈ આપી છે 1.45 મીટર અને ત્રિજ્યા આપી છે 30 સેન્ટીમીટર. તો અહીં આપણે જોઈએ તો બંનેના એકમ અલગ અલગ છે, ઊંચાઈ મીટરમાં છે અને ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે. તો અલગ અલગ એકમો હોય ત્યારે
એ બંને એકમોને આપણે સરખા કરવા પડે. કોઈ પણ એક જ ફોર્મેટમાં માપ મૂકી અને દાખલો ગણી શકાય. 1 મીટરમાં અને 1 સેન્ટીમીટરમાં એમ ચાલે નહીં. બંને મીટરમાં હોવા જોઈએ અથવા તો બંને સેન્ટીમીટરમાં હોવા જોઈએ. તો આપણે જે ત્રિજ્યાનું માપ આપણને સેન્ટીમીટરમાં આપેલ છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ. તો આપ સૌ જાણો છો કે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ છે 100નો, કે 100 સેમી બરાબર 1 મીટર થાય. તો સેમીમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો જે સેન્ટીમીટર છે એનો 100 વડે ભાગાકાર કરવાનો. આ મીંડું કેન્સલ. હવે છેદમાં કેટલા વધ્યા? 1 શૂન્ય, મતલબ કે 10 છે તો એમાં 1 શૂન્ય આવે છે, તો એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ તો 0.3 મીટર. તો હવે આપણી ત્રિજ્યા જે છે એ આપણને મીટરમાં મળી ગઈ અને ઊંચાઈ જે છે એ આપણને મીટરમાં આપેલ છે. બરાબર. હવે આ જે પક્ષી કુંડ છે પાણી પીવા માટેનું, એની અંદર 2 આકારો છે, નળાકાર અને અર્ધગોલક. તો એનું આપણે કુલ પૃષ્ઠફળ મેળવવું છે. તો પક્ષી કુંડનું કુલ પૃષ્ઠફળ, જેમાં 2 આકારો આવે છે, એક આવે છે નળાકાર એટલે એની વક્ર સપાટી, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજો આકાર છે અર્ધગોલક, તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપ સૌ જાણો છો, 2πrh પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી, તો અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πr². હવે બંનેમાં જોઈએ તો 2 કોમન છે, પાઈ કોમન છે અને r કોમન છે, તો બંનેમાંથી કોમન નીકળશે 2πr, અહીં કૌંસમાં h પ્લસ અહીં વધશે ખાલી r. હવે બધી કિંમતો આપણી પાસે છે. રકમમાં આપણને પાઈની કિંમતનો ઉલ્લેખ કરેલ નથી, તેથી આપણે પાઈની કિંમત 22/7 લઈશું. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r બરાબર આપ્યું છે આપણને 0.3, કૌંસમાં h બરાબર 1.45 પ્લસ r બરાબર 0.3. હવે આપણે અહીં સાદુરૂપ આપીએ તો 7ના અહીં ક્યાંય સીધા છેદ ઉડતા નથી, એટલે આપણે બધાનો ગુણાકાર કરી દઈએ. 2 ગુણ્યા 22 એટલે 44 ગુણ્યા 0.3 એને ભાગ્યા 7, કૌંસમાં 1.45 વત્તા 0.3 એટલે એનો સરવાળો આ મુજબ થાય 0.3, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1.4 ને 3 7 અને 75, તો 1.75. તો હવે આપણે મિત્રો અહીં જોઈ શકીએ કે 1.75ના છેદ જે છે 7 વડે સીધા જ ઉડી શકે, કે 25 + 175 એટલે 2 પછી પોઈન્ટ મૂકીએ તો 0.25. તો આપણી પાસે અહીં સંખ્યા વધશે 44 ગુણ્યા 0.3 ગુણ્યા 0.25. હવે આ બધી જ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો 44 ગુણ્યા 25 તેરી 75, 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 3 પછી પોઈન્ટ એટલે 0.075. આપણે પોઈન્ટ બાબતે સેજ પણ ઉપાધિ કરવાની નથી, કેમ કે ગુણાકાર કરતી વખતે પોઈન્ટને ધ્યાનમાં લેવાના નહીં. 25 તેરી 75, હવે 2 પોઈન્ટ આના, 1 પોઈન્ટ આનો, 3 પછી પોઈન્ટ મૂકી દો. હવે ગુણાકાર કરવાનો છે 44નો અને 75નો. પોઈન્ટની ચિંતા આપણે અત્યારે કરવાની નથી. 44 અને 75નો આપણે ગુણાકાર કરીએ, 4 × 25, 4 × 7 = 28 ને 2 = 30, 300, 3300. તો આપણને અહીં જવાબ મળે છે 3300. હવે પોઈન્ટ કેટલા પછી છે મિત્રો? 1, 2 અને 3 સ્થાન પછી પોઈન્ટ છે, તો 1, 2 અને 3 સ્થાન પછી પોઈન્ટ એટલે 3.3 મીટર સ્ક્વેર. તો અહીં જે આપણને પક્ષી કુંડની વાત કરેલી છે એ પક્ષી કુંડનું કુલ પૃષ્ઠફળ આપણને મળે છે 3.3 મીટર સ્ક્વેર. ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 13.1નો પહેલો પ્રશ્ન, જેની રકમ છે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ, એટલે કે 2 ઘન, માત્ર ઘન શબ્દનો ઉલ્લેખ છે એનો મતલબ એમ કે સમઘન. તો 2 સમઘન પૈકી પ્રત્યેકનું એટલે કે એકનું ઘનફળ આપ્યું છે 64 સેમી ઘન. આપણને ઘનફળ આપેલું છે અને આપણે ઘનફળના સૂત્રો પણ શીખી ગયા. તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ મેળવો.
તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. તો ધારી લ્યો કે આ બે સમઘન છે, બરાબર. જે અહીં ઘન શબ્દનો ઉલ્લેખ કરેલો છે એ ઘન એટલે સમઘન. આ બે સમઘન છે, બરાબર. હવે બંનેનું ઘનફળ આપણને આપ્યું છે 64 સેમી ઘન. તો હવે આ બંને ઘનને આપણે જોડી દઈએ એટલે એક લંબઘન બને છે. તો આ જે લંબઘન બન્યો એ લંબઘનનું આપણે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો હવે આ ભૌતિક ઉદાહરણ સમજી લીધા બાદ હવે આપણે આકૃતિ દોરીને સમજીએ. સૌ પ્રથમ તો આ પ્રશ્નનો આપણે ઉકેલ મેળવીએ કે એકનું ઘનફળ આપણને આપી દીધું છે, કેટલું? 64 સેમી ઘન. તો સમઘનના ઘનફળનું સૂત્ર આપણે શું શીખી ગયા? બાજુનો ઘન, મતલબ કે એ નો ઘન. તો એ ઘનફળ આપ્યું છે એના પરથી આપણે બાજુનું માપ મેળવીશું. તો સમઘનનું ઘનફળ જે આપણને રકમની અંદર આપેલું છે 64. હવે સમઘનના ઘનફળનું સૂત્ર આપણે શું શીખી ગયા? એ નો ઘન બરાબર 64. તો અહીંથી આપણે ઘન દૂર કરીએ તો સામે ઘનમૂળ લાગવું પડે. તો 64નું ઘનમૂળ એટલે તમે જાણતા હોય તો 4 થાય. 4નો ઘન 64 અને 64નું ઘનમૂળ 4. એટલે સમઘનની બાજુનું માપ મળે છે આપણને 4 સેન્ટીમીટર. હવે અહીં જે વાત કરેલી છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ બે ઘન આપણે સૌ પ્રથમ દોરીએ. સમઘન, આ સમઘન છે, બરાબર. હવે આ સમઘનની બાજુનું માપ આપણને મળી ગયું છે 4, એટલે કે દરેક બાજુનું માપ હશે 4 સેન્ટીમીટર. આ સમઘન છે એની દરેક બાજુનું માપ આપણને મળ્યું 4 સેન્ટીમીટર. હવે આવો જ બીજો બાજુમાં ઘન છે. એ ઘન અને આ ઘન, આ બંને સમઘનને જોડી દીધા એટલે એની આકૃતિ કંઈક આ મુજબ બનશે. તો હવે આપણે આકૃતિની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ આ એક સમઘન, આ બીજો સમઘન, એ બંને સમઘનને હવે જોડી દેવામાં આવ્યા. તો હવે જે આકૃતિ બની એ આકૃતિ બને છે લંબઘનની. તો આ બે સમઘનને જોડવાથી બનતો લંબઘન છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ આખે આખો લંબઘન બની ગયો છે. અને બીજો જે સમઘન હતો એની બાજુનું માપ પણ 4 જ હતું. દરેક બાજુનું માપ હતું 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર. તો આ જે બે સમઘન જોડવાથી જે લંબઘન બન્યો, તો જો એની જે પહોળાઈ છે એના માપમાં કંઈ ફેર પડતો નથી. પહોળાઈ એટલી ને એટલી જ છે. ઊંચાઈ જોઈએ તો ઊંચાઈના માપમાં પણ કંઈ ફેર પડતો નથી. ઊંચાઈ દરેકમાં આપણને 4 જ મળે છે. પરંતુ હવે આપણે એની જો લંબાઈ ઉપર નજર કરીએ તો આ એની લંબાઈ જે 4 + 4 એટલે હવે નવા બનતા લંબઘનની લંબાઈ મળે છે આપણને 8 સેન્ટીમીટર. એની લંબાઈ થઈ ગઈ 8. પહોળાઈ 4ની 4 જ છે, ઊંચાઈ પણ 4ની 4 જ છે, પરંતુ માત્ર લંબાઈની કિંમત અલગ મળે છે, જે મળે છે 8 સેન્ટીમીટર. એની પહોળાઈ છે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 4 સેન્ટીમીટર. તો જે બે અલગ અલગ ઘન આપ્યા હતા એ બે ઘનને જોડવાથી લંબઘન બન્યો. તો એના માપમાં માત્ર લંબાઈમાં જ તફાવત પડે છે. પહોળાઈ 4 જ મળશે અને ઊંચાઈ પણ 4 જ મળશે. આપણને એ ઘનનું ઘનફળ આપ્યું હતું, તો એ ઘનફળ ઉપરથી આપણે ઘનની બાજુનું માપ મેળવ્યું. એ બાજુનું માપ આપણે આકૃતિમાં દર્શાવી જે લંબઘન બન્યો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ મેળવ્યા. તો આપણને રકમમાં માંગ્યું છે લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે એ મેળવીએ લંબઘનનું પૃષ્ઠફળ, જેના માટેનું સૂત્ર આપણે શીખી ગયા. 2 કૌંસમાં LB + BH + HL. 2 કૌંસમાં લંબાઈ 8, પહોળાઈ 4 વત્તા પહોળાઈ 4 ગુણ્યા ઊંચાઈ 4 વત્તા
ઊંચાઈ 4 ગુણ્યા લંબાઈ 8. તો જે માપ આપણને આપેલા હતા એ માપ આપણે સૂત્રની અંદર મૂક્યા. હવે દરેકનું સાદુરૂપ આપીએ તો 4 × 8 32 પ્લસ ચોકે ચોકે 16 પ્લસ 4 × 8 32. હવે ત્રણેયનો સરવાળો કરીએ તો 2 6 8 2 10 ની 0 વધી આવી 1 4 5 ને 3 8 80. તો 80 ગુણ્યા 2 એટલે 160 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં જે નવો લંબઘન બન્યો એનું કુલ પૃષ્ઠફળ મળે છે 160 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2. એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. તો રકમમાં આપણને જે પાત્રની વાત કરેલ છે એવું પાત્ર આપણે આકૃતિ દોરી અને સમજીએ કે અર્ધગોલક ઉપર નળાકાર પોલાનો મતલબ કે અંદરનો ભાગ જે નળાકાર છે એની અંદરનો ભાગ જે છે એ ખાલી છે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો આ નળાકાર જે છે જે ચોક છે એ નળાકાર છે, પણ આ પોલો નળાકાર કહેવાય નહીં કેમ કે આની અંદરના ભાગમાં દ્રવ્ય ભરેલું છે. પોલો નળાકારનું ઉદાહરણ આપું તો જે કે પીવીસીની પાઇપ છે, ટ્યુબલાઇટ છે, એ બધા પોલા નળાકાર તરીકે આવે. પોલો નળાકાર એટલે કે જેને દબાવી શકાય એવું નહીં, જેની અંદર કંઈ દ્રવ્ય ભરેલું ન હોય એવા આકારને પોલો આકાર કહેવાય. બરાબર, જેની અંદર દ્રવ્ય ભરેલું હોય તેને કઠણ કે નક્કર કહેવાય. જનરલી ગણિતની ભાષામાં એના માટે નક્કર શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અને અંદરથી જે ખાલી હોય એના માટે પોલો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તો પોલો નળાકાર બેસાડેલો છે, તો નીચે અર્ધગોલક છે અને એની ઉપર નળાકાર બેસાડવામાં આવ્યો છે. તો આ નીચેનો ભાગ અર્ધગોલક અને ઉપરનો ભાગ જે છે એ નળાકાર છે. હવે આગળ જોઈએ અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર આપ્યો છે આપણને. તો આ જે અર્ધગોલક છે એનો વ્યાસ એનું માપ આપણને આપ્યું છે 14 સેન્ટીમીટર. અને વાસણની કુલ ઊંચાઈ, તો કુલ ઊંચાઈથી તમે પરિચિત છો કે કુલ નળાકાર અને અર્ધગોલક બંનેને આવરી લેતી ઊંચાઈ, કુલ ઊંચાઈ આપી છે આપણને 13 સેન્ટીમીટર. હવે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ મેળવો, મતલબ કે વાસણની અંદર, તો વાસણની અંદરનો ભાગ તો ખાલી જ છે પરંતુ એનો આકાર તો વક્ર સપાટી જ થાય. નળાકાર પાત્ર હોય તો એની અંદરનો ભાગ એ વક્ર સપાટી જ કહેવાય ને બહારનો ભાગ પણ વક્ર સપાટી જ કહેવાય. બરાબર, તો આપણને ઇન શોર્ટ ટૂંકમાં જે આ પાત્ર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાની વાત કરેલી છે. તો નળાકાર છે અને અર્ધગોલક છે, તો આપણને વ્યાસ આપેલો છે ડી બરાબર 14 સેન્ટીમીટર. તો એના પરથી આપણને આર મળી જાય જે એનો અડધો એટલે કે 7 સેન્ટીમીટર. તો મિત્રો નળાકાર અને અર્ધગોલક, નળાકારના ક્ષેત્રફળ મેળવવા માટે આપણી પાસે બે માપ હોવા જરૂરી છે, નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા. તો ત્રિજ્યા આપેલી છે, ઊંચાઈ આપેલી નથી, એ આપણે મેળવવાની છે. ઊંચાઈ છે પણ એ આખા પાત્રની ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ નથી. અર્ધગોલકનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણી પાસે ત્રિજ્યા હોવી જોઈએ, તો અર્ધગોલક માટે આપણી પાસે ત્રિજ્યા છે, તો આપણે ગોતવાની છે નળાકારની ઊંચાઈ. અહીં જે 14 સેન્ટીમીટર વ્યાસ છે એ નળાકાર અને અર્ધગોલક બંને માટે સમાન જ થશે, બંનેનો અલગ અલગ નથી કેમ કે બંનેની ધાર એક જ છે. એટલે જેટલી ત્રિજ્યા અર્ધગોલકની છે એટલી જ ત્રિજ્યા નળાકારની થશે, પરંતુ આપણે મેળવવી છે નળાકારની ઊંચાઈ. તો આપણે જોઈએ તો કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે, એમાંથી નળાકારનો ભાગ ક્યાં સુધી આવે છે તો કે અહીં સુધી નળાકારનો ભાગ છે. આ ભાગ જે નીચેનો વધ્યો એ ભાગ એ શું થશે તો કે અર્ધગોલકની ત્રિજ્યા થશે. કેમ કે અર્ધગોલક છે તો આ એનું સેન્ટર લઈએ તો અહીંથી અહીંયા સુધીનું કોઈ પણ અંતર આપણે પસંદ કરીએ એ અર્ધગોલકની ત્રિજ્યા જ થાય. તો આપણે કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યાને બાદ કરી દઈએ તો જે ભાગ વધે એ મળે આપણને નળાકારની ઊંચાઈ. તો આપણે એ મુજબ નળાકારની ઊંચાઈ મેળવીએ તો h બરાબર
કુલ ઊંચાઈ છે 13 માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા છે 7, એટલે h બરાબર આપણને મળશે 13 માંથી 7 જાય તો 6 સેન્ટીમીટર. હવે આપણી પાસે ત્રિજ્યા અને ઊંચાઈ બંનેના માપ છે અને અર્ધગોલક માટે ત્રિજ્યા જોઈએ તો એ પણ માપ આપેલું છે. તો રકમમાં આપણને વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ મેળવવાનું કીધું છે. તો આપણે હમણાં વાત કરી એ મુજબ કે અંદરની સપાટી હોય કે બહારની સપાટી હોય, બંને વક્ર સપાટી તરીકે જ આવશે, કેમ કે નળાકાર અને અર્ધગોલક બંનેમાં વક્ર સપાટીઓ હોય છે. તો વાસણની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. હવે વાસણમાં કયા કયા બે આકારો આવે છે તો કે નળાકાર એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજો આકાર કયો આવે છે અર્ધગોલક, તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે મિત્રો 2πrh પ્લસ અર્ધગોલક, તો અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr². હવે બંનેની અંદર જોઈએ તો 2πr કોમન નીકળે છે, તો 2πr કૌંસમાં અહીં h વધશે પ્લસ અહીં r વધશે, તો 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા r. ની કિંમત આપણને આપી છે 7 સેન્ટીમીટર, કૌંસમાં h બરાબર 6 પ્લસ r બરાબર 7 સેન્ટીમીટર. હવે 7 અહીં કેન્સલ કરીએ તો 22 દુ 44, કૌંસમાં 6 પ્લસ 7 એટલે 13. તો 44 અને 13નો આપણે ગુણાકાર કરીએ તો 13 ચોકું 52નો બગડો વધી આવી 5. 13 ચોકું 52 ને 5 57, એટલે 572 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં આપણને મિત્રો જે વાસણની અંદરની સપાટીનું જે પૃષ્ઠફળ મેળવવાનું કીધું હતું એ આપણને 572 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. તો આ લેક્ચરની અંદર મિત્રો આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓ જે આપણે શરૂઆતના લેક્ચરોની અંદર સૂત્ર શીખી ગયા, તો એ મુજબના સૂત્રોનો ઉપયોગ કરી દાખલાઓની ગણતરી કરી અને હવે તમને ખ્યાલ સંપૂર્ણપણે આવી જ ગયો હશે કે દરેક દાખલાની શરૂઆત સૂત્રથી જ થાય છે. આ બધો ડેટા તમને રકમમાં આપેલો હોય અને તમારે આકૃતિની મદદથી જે ન આપ્યો હોય એ મેળવવાનો હોય, પરંતુ દાખલો ગણવા માટેની શરૂઆત તો સૂત્રથી જ થશે. એટલે સૂત્ર એ સંપૂર્ણપણે 100% આવડવા જરૂરી છે, નહીંતર તમે અહીંથી આગળ દાખલો ગણી શકશો નહીં. તો શરૂઆતના લેક્ચરથી જ જે તમને સૂત્રો શીખવાડેલા છે, સમજાવેલા છે, એને વ્યવસ્થિત ડેઇલી પાકા કરવા અને દાખલાઓમાં ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે સૂત્ર જે છે તમે વ્યવસ્થિત સાચા મૂકી શકો. હવે આ જ રીતના બાકીના દાખલાઓ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.